ભગવાન અને સત્પુરુષ એ પોતે જ્યારે આ ધરાતલ ઉપર પ્રગટ થતા હોય છે ત્યારે કોઈક નિશ્ચિત હેતુ લઈને પોતે પધારતા હોય છે અને એ હેતુની પરિપૂર્તિ માટે એ પોતે પોતાની જે ઐશ્વર્ય સામર્થ્ય એ દ્વારા એની અંદર અનુપ્રવેશ કરીને કાર્ય કરતા હોય છે. ભગવાન સ્વામિનારાયણ પોતે આ ધરાતલ ઉપર પ્રગટ થયા. એમનો મુખ્ય હેતુ તો અનેક જીવોને બ્રહ્મરૂપ કરી બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરાવી અને અક્ષરધામના અધિકારી બનાવવા એ હતું. પરંતુ સાથે સાથે અનેક એ કાર્યો ભગવાન સ્વામિનારાયણે પોતે આ ધરાતલ ઉપર પ્રગટ થઈને કરેલા. આ બધા કાર્યોમાં એમના અંતરમાં જે એક વિશિષ્ટ સંકલ્પ રમતો અને એ સંકલ્પ એમણે પોતે પૂર્ણ કર્યો એ હતું પોતાના સ્વહસ્તે એ પોતાની મૂર્તિનું સ્થાપન. ભગવાન સ્વામિનારાયણે વરતાલની અંદર હરિકૃષ્ણ એવા નામે એ પોતાની મૂર્તિ એ સ્થાપી અને એક યુગવર્તી કાર્ય કર્યું. એવી રીતના બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ એમણે પણ આ ધરાતલ ઉપર પ્રગટ થઈ અનેક વિશ્વવ્યાપી કાર્ય કર્યું. એમનો અંતરનો દ્રઢ સંકલ્પ હતો કે અક્ષર પુરુષોત્તમ આ જ્ઞાન એ જે ખૂણિયું કહેવાય છે એ વિશ્વવ્યાપી બને એના માટે મધ્ય મંદિરની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજ વિરાજમાન થાય અને એ માટે એમણે પોતાનું સમગ્ર જીવન એ ખર્ચી નાખ્યું. ગઢડાનું મંદિર જ્યારે કરવાનું હતું ત્યારે પણ સતત એની રટના એમના અંતરમાં રમ્યા કરતી અને એ મંદિર ટેકરા ઉપર કરવું છે એ સંકલ્પ એમણે પાર પાડ્યો. એવી રીતના બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ એમના અંતરમાં એક લગ્ની હતી કે ભણેલા ગણેલા 51 નવ યુવાનોને એ દીક્ષા આપવી છે, સાધુ કરવા છે અને એના માટે જ્યારે જ્યાં જેવો સમય મળે ત્યાં પોતે એનો પ્રયત્ન કરતા અને એ પ્રયત્નના અંતે એમણે 51 ભણેલા ગણેલા નવ યુવાનોને દીક્ષા આપી અધ્યાત્મ માર્ગની અંદર અધ્યાત્મ જગતની અંદર એક વિશ્વવ્યાપી કાર્ય કર્યું. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ એમના કાર્યોની તો ઘણી બધી આમ કહેવાય ને કે લિસ્ટ લાંબુ છે, આપણે ગણી ન શકીએ. પરંતુ જેમાં એમણે વિશેષ એ દાખલો કર્યો, પુરુષાર્થ કર્યો એ હતું દિલ્હીનું અક્ષરધામ. એ માટે એમણે 32 વર્ષ સુધી સતત પ્રયત્નો કર્યા અને એના અંતે એ જ વિશ્વના નજરાણા સમાન એ દિલ્હીનું અક્ષરધામ 8મી અજાયબી સમાન એ સિદ્ધ થયું. આ રીતે આ તમામ ભગવાન સ્વામિનારાયણથી લઈને ગુણાતીત સત્પુરુષોના અંતરમાં આવા કોઈક ને કોઈક વિશેષ સંકલ્પો રહેલા અને એ સંકલ્પો એમણે પરિપૂર્ણ કરેલા. આજે ગુરુહરિ મહંત સ્વામી મહારાજના અંતરની અંદર, હૃદયની અંદર આવો જો કોઈ એક સંકલ્પ હોય તો એ છે સુરત અક્ષરધામ. સુરત અક્ષરધામ માટે સ્વામીના અંતરની અંદર એ કેવો અદમ્ય ઉત્સાહ રહેલો છે, કેવો ઉમંગ રહેલો છે, કેવું એમના અંતરની અંદર એક વિઝન રહેલું છે. એને આજે આપણે થોડુંક એક હાઇલાઇટ રૂપે જોવાના છીએ. પ્રસંગોની અહીંયા રજૂઆત ઓછી થશે, પણ સ્વામીના અંતરની અંદર આ કેવી રીતના રમી રહ્યું છે એ આપણને અહીંયા જોવા મળશે. સ્વામીનું ઇન્વોલ્વમેન્ટ કેવું રહ્યું છે. જ્યારથી આ પ્રોજેક્ટની શરૂઆત થઈ ત્યારથી જમીનની પસંદગી માટે એ સ્વામીએ અત્યંત દાખલો કરેલો છે. એના માટેની ઘણી બધી મિટિંગો પણ કરેલી છે અને સ્વામીએ એ જગ્યાનું સિલેક્શન એ જુદી જુદી જગ્યાએ વારાફરતી પોતે પધારી અને નિરીક્ષણ પણ કરેલું છે. અહીંયા પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય મુનિવંદન સ્વામી એમના સાક્ષી છે કે ઘણી બધી જમીનોની અંદર એ સ્વામી પોતે સદગુરુ રૂપે હતા ત્યારે પણ અને આવી રીતના પોતે એ ગુરુપદે આવ્યા પછી પણ એમણે પોતે દ્રષ્ટિ કરી છે. અને એના પછી અત્યારે હાલ જે જગ્યાએ આપણું અક્ષરધામનું કાર્ય ચાલી રહ્યું છે એ જમીનની પસંદગી એ સ્વામીએ સ્વયં એ પોતે કરેલી. સાથે જ્યારે જમીનની પસંદગી થઈ ગઈ પછી આ કાર્યને શરૂ કરવાનું હતું. એ વખતે હજુ કંઈક જમીનની કાર્યવાહી આપણી બધી શરૂ થયેલી નહીં. એટલે સ્વામીને વિનંતી કરી કે સ્વામી આપણે થોડોક આ કાર્યક્રમને ઠેલીએ. પરંતુ આપણને બધાને ખ્યાલ છે કે સ્વામીએ પોતે પત્ર લખ્યો અને સ્વામીએ કીધું કે અમે અખાત્રીજે આવશું
અને શિલાન્યાસ કરવો જ છે, અમે અખાત્રીજે પધારશું. સ્વામી પોતે પધાર્યા, શિલાન્યાસ કર્યો, ધામધૂમપૂર્વક આપણે બધાએ એ શિલાન્યાસનો પણ લાભ લીધો. એટલે સ્વામીના મનમાં એક વિઝન એ સતત ને સતત રમ્યા કરતું હતું. જ્યારે આ બધી જમીનની કાર્યવાહી શરૂ થઈ ત્યારે આ પ્રોજેક્ટ માટે કેટલી જમીન આપણે એક્વાયર કરવી એ અંગેની પણ ઘણી બધી મિટિંગો થયેલી. ત્યારે સ્વામીએ જ એ પોતે નાની નાની બાબતો એ દર્શાવી અને સ્વામીએ કીધું કે આટલી જમીન તો આપણે આ પ્રોજેક્ટ માટે જોઈશે જ અને એ પ્રમાણે આપણે કાર્યવાહી કરવી, એ માર્ગદર્શન પણ સ્વામીએ પોતે આપેલું. જ્યારે જ્યારે પણ આ બધા જમીનોના કાર્ય ચાલતા ને એ વખતે એ કાર્ય ક્યાંક અટકે, ક્યાંક વિઘ્ન આવે, ક્યાંક એવી રીતના મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય અને સ્વામીને જ્યારે જ્યારે પણ રજૂઆત કરવામાં આવે, સ્વામી માત્ર 2 શબ્દોની અંદર એનું નિરાકરણ આપે છે કે થઈ જશે. અને અહીં બેઠેલા લગભગ દરેકે દરેક હરિભક્તોને આ પ્રસંગોની ખ્યાલ છે કે સ્વામીએ જ્યારે જ્યારે પણ આ 2 શબ્દ ઉચ્ચાર્યા છે ત્યારે એ કાર્ય સંપન્ન થયું છે. કહેતા કે સ્વામીએ એ પોતે આ કાર્યની અંદર નાનામાં નાની વિગતની અંદર પણ એ પોતાનું ઐશ્વર્ય સામર્થ્ય એ વાપર્યું છે. સ્વામીને આ રીતે આ પ્રોજેક્ટની અંદર આમ પહેલા તો સ્વામી પોતે સદગુરુ રૂપે હતા ત્યારે બધાના મનમાં થોડુંક એવું રહે કે ભાઈ સ્વામીને આવી રીતના બાંધકામ લક્ષી આવું એવું કારણ કે એટલો બધો રસ નહીં હોય. પરંતુ જ્યારે આ સુરત અક્ષરધામ પ્રોજેક્ટની અંદર સ્વામીનું ઇન્વોલ્વમેન્ટ જોયું ત્યારે બધાને થયું કે આ તો ગુણાતીત સત્પુરુષ છે, ખાલી રૂપ બદલાનું છે, સ્વરૂપ તો એનું એ જ છે. કારણ કે જ્યારે પણ આ અક્ષરધામનું જ્યારે કાર્ય શરૂ થયું ત્યારે એની ડિઝાઇનનું કામ શરૂ થયું એ વખતે સાઇઝ માટેની એ ચર્ચા થઈ તો સ્વામીએ પોતે સાઇઝનું માર્ગદર્શન આપ્યું કે આ રીતની સાઇઝ રાખવી. કોતરણી માટેની વાત થઈ તો સ્વામીએ કીધું કે અદ્ભુત વિશિષ્ટ કોતરણી કરવી. પૂજ્ય શ્રીજી સ્વરૂપ સ્વામીને વાત કરી સ્વામીએ કે તમે અત્યાર સુધી જેટલું શીખ્યા છો એ બધું આમાં ઠાલવી દેજો, એવી અદ્ભુત કોતરણી કરવી. કેમ્પસ ડિઝાઇન શું કરવું તો એની અંદર સ્વામીએ કીધું કે આપણે પ્રદર્શન ખંડો કરવા છે, બોટ રાઇડ કરવી છે, વોટર શો કરવા છે, પ્રેમવતી કરવી છે, કિડ ઝોન કરવો છે, નીલકંઠ પ્લાઝા કરવો છે. આ બધા જ સંકલ્પો એ સ્વામીએ પોતે કરેલા. એટલું જ નહીં પણ અક્ષરધામની સાથે સાથે આખું મંદિર કેમ્પસ પણ આપણું ત્યાં ડેવલપ થયું છે. તેની અંદર સંતાશ્રમ કેવો કરવો, રસોડું કેવું કરવું, સભા મંડપ કેવો કરવો, આ બધું જ માર્ગદર્શન એ સ્વામીએ આપેલું છે. એટલું જ નહીં પણ અક્ષરધામની અંદર પ્રવેશ કરે ત્યારે પાર્કિંગ કેવું કરવું ને કેટલું કરવું એ પણ માર્ગદર્શન સ્વામીએ પોતે આપેલું છે. જ્યારે આવી રીતના શિલાન્યાસ વિધિ થયો તો આ વિધિની અંદર પણ સ્વામી કેટલા ઇન્વોલ્વ થયેલા. આપણે બધાએ દ્રશ્ય વારે વિડીયોમાં જોયેલું છે કે આપણે વ્યવસ્થા એવી કરેલી કે ભાઈ જે કળશ અંદર ગર્તની અંદર પધરાવવાનો હોય તો આપણે નાડાછડી રાખેલી કે સ્વામી નાડાછડી પકડે ને બે અન્ય સંતોએ અંદર પધરાવે, પણ સ્વામીએ પોતે સ્વયં સ્વહસ્તે કળશ પકડ્યો અને આખા ખુરશીમાંથી નમી અને પોતે શિલાન્યાસની વિધિની અંદર કળશ પધરાવ્યો. એ એમનો ઉત્સાહ, એમનો ઉમંગ એ દર્શાવે છે. એવી જ રીતના જ્યારે પ્રથમ સ્તંભ સ્થાપન કરવાનું હોય કે પ્રાર્થના મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા કરવાની હોય તો એના આયોજનો પણ સ્વામીએ આપેલા છે કે ભાઈ પ્રાર્થના મંદિરની પ્રતિષ્ઠા થઈ તો સ્વામીએ કીધું કે આવી રીતના યજ્ઞ કરજો, આવી રીતના નગર યાત્રા કાઢજો, પ્રસાદ ભોજનની અંદર શું રાખવું તો એનું મેનુ પણ સ્વામીએ પોતે નક્કી કરીને આપેલું. તો આટલો બધો રસ એ અક્ષરધામની દરેકે દરેક ઇવેન્ટની અંદર એ સ્વામીએ પોતે લીધેલો છે. એ પછી શક્તિપીઠ સ્થાપન હોય કે પછી સભા મંડપનું ખાતમુહૂર્ત હોય કે પાર્કિંગની શુભ શરૂઆત કરવાની હોય, નાના પ્રસંગોની અંદર પણ સ્વામીએ પોતાનું ઇન્વોલ્વમેન્ટ એ રાખેલું છે. તો સ્વામીના અંતરની અંદર આ અક્ષરધામની દરેકે દરેક ઘટના એ કેટલી અગત્યની છે એ આપણને સમજાય. સાથે સાથે સ્વામીના હૃદયમાં કેટલું બધું રમે છે. તો કેવા સમયે સ્વામીએ એ પોતે અક્ષરધામને યાદ કર્યું છે, એના કાર્યોને યાદ કર્યા છે, એ જ્યારે આપણે જોઈએ ત્યારે આપણને સમજાય. જ્યારે પ્રમુખ સાહેબ મારા શતાબ્દી મહોત્સવ ચાલતો હતો, આપણા બધાના અંતરની અંદર એ ઉત્સવનો માહોલ હતો, ત્યારે સ્વામીના મનની અંદર એ સુરત અક્ષરધામ રમી રહ્યું હતું. સ્વામીએ પત્ર લખ્યો અને સ્વામીએ ઉલ્લેખ કર્યો કે અબુધાબીનું મંદિર થઈ ગયું છે, હમણાં રોબિન્સનનું કાર્ય પણ સંપન્ન થશે, હવે તો બધાને એક નિશાન અક્ષરધામ સુરત રાખવાનું છે. આવો પત્ર સ્વામીએ આવા ઉત્સવના માહોલની વચ્ચે સ્વામીએ લખેલો. સ્વામી પોતે અમેરિકાથી જ્યારે પરત ભારત પધારી રહ્યા હતા
ત્યારે 14,000 ફૂટની હાઈટ ઉપર એરોપ્લેનમાં બેઠા હતા અને એ વખતે સ્વામીએ એ સુરત અક્ષરધામને યાદ કર્યું ને પૂજ્ય મુનિવંદન સ્વામીને એ ત્યાંથી ફોન કર્યો કે કેવું કાર્ય ચાલે છે. તો એમના મનની અંદર દરેક ક્ષણે કેવું રમે છે. અક્ષરદેરીમાં સ્વામી પ્રાર્થના માટે ગયેલા, જમીનનો એક પ્રશ્ન હતો. સ્વામી ત્યાં અક્ષરદેરીની અંદર પ્રાર્થના કરીને જ્યારે મંદિરથી પાછા આવ્યા ત્યારે પૂજ્ય મુનિવંદન સાહેબ ત્યાં ઉભેલા, સ્વામી આમ લટકું કરીને કીધું કે જાઓ, થઈ ગયું. તો સ્વામી એ પ્રાર્થનાની અંદર પણ એ અક્ષરધામને યાદ રાખે છે. પ્રમુખ સ્વામી મહારાજ સ્મૃતિ મંદિરે પ્રદક્ષિણા કરતા હતા ત્યારે પણ સ્વામી આવી રીતના એક જમીનના પ્રશ્ન માટે પ્રાર્થના કરીને કીધું કે જાઓ, થઈ ગયું. સાથે અહીંયા જ આપણે ચોપડા પૂજનની વિધિ ચાલતી હતી લગભગ 3 વર્ષ પહેલા, અને એ વખતે સ્વામીએ એક કાર્ય સંપન્ન થયું. એ જ વખતે અહીંયા પૂજ્ય કોઠારી સ્વામીને ફોન કર્યો કે હવે આપણે આ રીતે કાર્ય કરવાનું છે અને આપણે એ જાહેરાતનો એ લાભ પણ અહીંયા ચોપડા પૂજન વખતે પણ આપણે પ્રાપ્ત કરેલો. એવી જ રીતના એકવાર રાત્રે 11:30 વાગ્યા સુધી સ્વામીએ પોતાનો આરામ ઠેલી અને અક્ષરધામના કાર્ય માટેની મીટિંગ કરેલી. એકવાર બપોરનો પોતાનો આરામ ઠેલીને 1:30 વાગે પણ એ સ્વામીએ પોતે અક્ષરધામનું કાર્ય કરેલું છે. વહેલી સવારે પણ સ્વામીએ એ અક્ષરધામના કાર્ય માટેની મીટિંગો કરેલી છે. એક દિવસે તો 6 વખત એ પૂજ્ય મુનિવંદન સ્વામીને સમયે એ બોલાવીને એક દિવસની અંદર 6 વાર આ અક્ષરધામના કાર્ય અંગેની ચર્ચા વિચારણા કરેલી છે. રોબિન્સવિલની નીલકંઠવણીની પ્રતિષ્ઠા હોય કે ઉદ્ઘાટનનો આખો મહોત્સવ હોય કે પછી આવી રીતના એ બીજા અન્ય દેશોની અંદર વિચરણ હોય, પણ દરેક જગ્યાએ સ્વામી સુરત અક્ષરધામને યાદ કરતા રહ્યા છે, એની સેવા બાબતે યાદ કરતા રહ્યા છે, હરિભક્તોને એમાં જોડતા રહ્યા છે. એ બતાવે છે કે સ્વામીના અંતરની અંદર એ આ સુરત અક્ષરધામ સતત રમી રહ્યું છે. અને વિશેષ તો એ છે કે આપણને 3 મહિના સ્વામીએ આ પૂર્વે જ્યારે લાભ આપ્યો એ વખતે વિદાયનો દિવસ હતો, તો સ્વામી બપોરે આરામ કરવાનો હતો અને વહેલા નીકળવાનું. સ્વામી બપોરના આરામનો ત્યાગ કરી અને સ્વામી પત્ર લખ્યો અને કે હવે કાર્ય કેવી રીતે કરવું, કેવું કરવું, એનો આખો વિગતવાળો 2 થી 3 પાનાનો પત્ર સ્વામીએ બપોરે જાગીને એ સુરત અક્ષરધામ માટે લખ્યો. એટલે સ્વામીના મનની અંદર આ અક્ષરધામ સતત રમી રહ્યું છે. સાથે સાથે સ્વામીએ આ અક્ષરધામનું આવું કાર્ય તો ઉપાડ્યું, પણ એનો મહિમા પણ એ સ્વામી અપરંપાર ગાયેલો છે. આપણને ખ્યાલ છે કે સ્વામી પોતે એ પત્રની અંદર લખ્યું છે કે જ્યારથી આ પૃથ્વીનું સર્જન થયું ત્યારથી આ ભૂમિ એ અક્ષર પુરુષોત્તમ મહારાજને બિરાજમાન થવા માટે આરક્ષિત રખાયેલી છે. આવા મહિમાના વચન સ્વામીએ પોતે કહેલા છે. સ્વામી એવું પણ બોલ્યા કે હજુ મૂર્તિ રૂપે અક્ષર પુરુષોત્તમ મહારાજ વિરાજમાન થયા નથી, છતાં પણ આ ભૂમિ સંકલ્પ સિદ્ધ ભૂમિ છે, બધાના સંકલ્પ પૂર્ણ કરશે. આવા આશીર્વાદ પણ સ્વામી આપેલા છે. સ્વામી એવું પણ બોલ્યા છે કે મહાન તીર્થ બનશે, લાખો લોકો આ તીર્થનો લાભ લેવા માટે આવશે. સ્વામી એવું પણ બોલ્યા છે. આપણે પત્રના પ્રાસાદિક શબ્દોને અહીંયા વાંચીએ. સ્વામી પોતે લખ્યું કે આ મહાન તીર્થ છે. આજે અહીં મૂર્તિ પ્રતિષ્ઠા જ્યારે આપણી પ્રાર્થના મંદિરની થઈ એ વખતે સ્વામી પોતે આશીર્વાદ લખેલા કે આ મહાન તીર્થ છે. આજે અહીં મહારાજ અને સ્વામી સાક્ષાત બિરાજમાન થયા છે. જે કોઈ મહિમાએ સહિત પ્રત્યક્ષ ભાવથી વિશ્વાસ લાવી શ્રદ્ધાએ સહિત દર્શન, માળા, પ્રદક્ષિણા, થાળ, દંડવત વગેરે કરશે તેના સર્વે શુભ મનોરથ મહારાજ સ્વામી પૂરા કરશે. સાથે સાથે આ પ્રોજેક્ટમાં જે હરિભક્તો જોડાયા તો એને પણ સ્વામીએ કેવા રૂડા આશીર્વાદ આપ્યા છે. સ્વામી પોતે લખ્યું કે આ સેવાના બદલામાં ભગવાન તમને ઘણું આપશે, આ લોકનું આપશે અને પરલોકનું પણ આપશે, તે આશીર્વાદ છે. તો સ્વામીના મનની અંદર આ સુરત અક્ષરધામ એ પળે પળે રમી રહ્યું છે. એટલે આપણે એવું કહી શકીએ કે આ કણાદની ભૂમિની રચકણથી માંડી અને અક્ષરધામની જે ધજા એ ફરકશે, એ દરેકની અંદર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ પોતે 100% સંપૂર્ણ ઇન્વોલ્વ છે અને એમના જ સામર્થ્યથી આ કાર્ય સંપન્ન થઈ રહ્યું છે એ આપણને અનુભવ થઈ રહ્યો છે. તો આવું અદ્ભુત, અલૌકિક, દિવ્ય કાર્ય ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ પોતે કરી રહ્યા છે. એમણે આ ગોવર્ધન ઉપાડ્યો છે અને એમાં આપણને ટેકો અડાડવાની સેવા આપી છે. તો આવા દિવ્ય કાર્યની અંદર આપણે સર્વે જોડાઈ અને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનો અંતરનો રાજીપો પ્રાપ્ત કરી શકીએ એમના ચરણોમાં પ્રાર્થના.